હેલો મિત્રો, પાછો આપની સમક્ષ એક સરસ મજાના જોક્સનો વિડીયો લઈને આવ્યો છું. તો મારો આ વિડીયો જોજો, સાંભળજો, અને મારો જોક્સનો વિડીયો ગમે તો મારી યુટ્યુબ ચેનલ હરીશ કે સુમેશાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. સવારના પોરમાં અમારે મગનલાલ એમની પત્નીને કહે કે આ મોબાઈલમાં ઈ મેમો આવ્યો છે કે તું હમણાં 2-4 દિવસમાં કે સ્કૂટી લઈને કે બજારમાં ગઈ હતી? તો એમના પત્ની કે હા, હું ગઈ હતી કે એમ. અને તો કે મને પોલીસવાળાએ રોકી હતી પણ ખરી એમ. પણ ઈ મેમોમાં તો એવું લખ્યું છે કે તમારી પાસે લાયસન્સ ન હોવાથી તમને 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે એમ. પત્ની કે હા, સાચી વાત છે કે મને લાયસન્સનું પૂછ્યું હતું એમણે, પણ મેં ના આપ્યું કેમ. તો પતિ કે પણ તારી પાસે લાયસન્સ તો જ હતું એમ, હજુ હમણાં જ આપણે 6 મહિના પહેલા કઢાયું છે, તો બતાવી દેવાય ને એમ કે. તો પત્નીનો જવાબ સાંભળી પતિદેવ તો બેહોશ થઈ ગયા એમ. પત્ની કે પણ હવે હું શું કરું કે જે લાયસન્સમાં મારો ફોટો છે ને એ બહુ જાડો આવ્યો છે એમ કે, એટલે હવે હું એ ફોટાવાળું હું કોઈને બતાવી ના શકું કે, હવે તો પાતળા ફોટાવાળું લાયસન્સ કઢાવો કે, તો જ હું બતાવીશ કે. એક કોલેજમાં એક પ્રોફેસર એક કાર્યક્રમમાં લેક્ચર આપી રહ્યા હતા એમ કે સ્ત્રી છે એ અબળા નાળી છે એમ. સ્ત્રી તારે તો ખેદન મેદન કરી નાખે એમ. એને નબળી ના સમજવી કે સ્ત્રી છે એક વીરાંગના છે એમ. અને સ્ત્રી ધારે તો રોડથી કરોડપતિ બનાવી દે અને કરોડ ઉપરથી રોડ ઉપર લાવી દે એમ કે. એટલે સ્ત્રીને કઈ નાની સમજવી નહીં એમ કે. અને સ્ત્રી છે ને એની મંજિલ લગી એક કાયમ એ રસ્તા પર ટકી રહે એમ કે. એની મંજિલ, એનો ગોલ હોય એ મંજિલ માટે એ નીકળે એટલે મંજિલ સુધી પહોંચી જ જાય એમ કે. આવી સ્ત્રી હોય છે. ત્યાં એક વિદ્યાર્થી ઊભો થઈને કે સાહેબ તમારી વાત સાચી છે કે સ્ત્રી મંજિલ માટે જે રસ્તો પસંદ કરે એ અટકતી નથી એમ. પણ માની લો કે સાહેબ સ્ત્રી મંજિલ માટે રસ્તા માટે નીકળી રસ્તા પર, અને રસ્તામાં કે પાણીપુરીની લારી આવી ગઈ તો સ્ત્રી શું કરે? અટકી જાય કે મંજિલ તરફ આગળ વધે? અમારે છગનલાલ ખરા ને મિત્રો, એમની પત્ની ગુમ થઈ ગયા એમ, અને અઠવાડિયું થઈ ગયું એમ. અને છગનલાલ તો મોજથી રહે, ના પોલીસ સ્ટેશન જાય ના ફરિયાદ કરે. તે આજુબાજુવાળા એમને સલાહ આપી કે પોલીસ સ્ટેશન જાઓ અને ફરિયાદ કરો તો તમારી પત્ની ગોતી આપશે એમ. તો મિત્રો છગનલાલ તો પાછા પોલીસ સ્ટેશન ગયા નહીં, પણ એમના પાડોશી મગનલાલ હતા ને એ પોલીસ સ્ટેશન ગયા અને કહ્યું એમ કે સાહેબ મારી બાજુમાં છગનલાલ છે, એમની પત્ની ગુમ થઈ ગઈ છે અઠવાડિયાથી એમ, ગોતી આપો એમ. તો પોલીસવાળા કે શું કાંઈ તમારે કંઈ આડાવડા સંબંધો નહોતા ને કે? મગનલાલ કે કેમ સાહેબ એવું પૂછો છો? કે જેની પત્ની જે છે એ ભાઈ આવતા નથી ને તમે કમ્પ્લેન કરવા આવો છો એટલે પૂછ્યું એમ. તો મગનલાલ કે ના સાહેબ એવું નથી, પણ એની પત્ની જતી રહી છે ને ત્યારનો એ એટલો બધો ખુશ રહે છે અને રોજે રોજ પાર્ટીઓ કરે છે બોલો, અને મને નથી બોલાવતો, અને એ મારાથી એનું સુખ જોઈ શકાતું નથી કે બોલો. એક ઓફિસમાં એક ભાઈ છે ને બહુ નિયમિત આવે, અને હજુ એ ભાઈના લગ્ન નવા એકાદ વર્ષ થયેલું એમ, પણ છતાંય ભાઈ છે ક્યારેય ઘેર જવાની ઉતાવળ ના કરે એમ. તો
એ ઓફિસના બોસ હતા, એમણે એ ભાઈને બોલાવ્યા અને કહ્યું એમ કે જો તમે આ ઓફિસમાં બહુ સારું કામ કરો છો, તમારા હજુ એકાદ વર્ષ થયા લગ્ન થયા છે, એટલે ટાઈમસર ઘેર જવાનું કે એમ. ઓફિસમાં બહુ શું કરે બેસી રહો છો, ઘેર જાઓ. તો હળવે કરીને પેલો ભાઈ બોલ્યો કે સાહેબ એમાં એવું છે ને કે મારી પત્ની પણ નોકરી કરે છે અને અમે એક નિયમ બનાવ્યો છે કે જે વહેલું ઘેર જાય એને રાંધવાનું અને વાસણ પણ એને ઘસવાના, કારણ કે અમારી નોકરાણી છે એ 15 દિવસથી રજા ઉપર જઈ છે એમ કે, એટલે કે હું ઘેર જલ્દી જતો નથી કે. મિત્રો, એક સંત મહાત્માનો સત્સંગ સભા ચાલતી હતી એમ, અને ગૃહસ્થ જીવન ઉપર પ્રવચન સંત મહાત્મા આપતા હતા કે પતિ પત્નીએ કઈ રીતે રહેવું જોઈએ. ત્યાં એક ભાઈ ઊભા થયા, નાની એવી ઉંમર એમ 22 વર્ષની એમ, અને કહ્યું એમ કે હે સંત મહાત્મા, મારે લગ્ન કરવા છે એમ, એટલે કે હું પ્રેમ લગ્ન કરું કે એરેન્જ મેરેજ કરું એમ. તો સંત મહાત્માએ વિચારીને કહ્યું કે જો ભાઈ, તારે લગ્ન જ કરવા છે ને તો કરી નાખ ને. કારણ કે માનો કે કારેલા છે, કારેલાનું શાક છે, તમે બાફીને ખાઓ કે એને તળીને બનાવો, પણ કારેલાનું શાક તો મૂળ તો કડવું જ લાગવાનું છે ને. પછી તમારી ઈચ્છા, તમે જે સમજો એમ. આવું સંત મહાત્માએ પેલા છોકરાને કહ્યું. મારા મિત્ર છે ને ચંદ્રકાંતભાઈ, બહુ પ્રમાણિક એમ, સાદું સરળ જીવન. એ એક વખત રસ્તા પર ચાલતા ચાલતા જતા હતા એમ, અને 50 રૂપિયાની નોટ એમને જોઈ એમ, તો એમણે લઈને ખિસ્સામાં મૂકી દીધી એમ. પાછા મૂળ પ્રમાણિક માણસ તે કે આપણે આ નોટ આપણા ઘેર લઈ જવાય નહીં એમ. તો ચંદ્રકાંતભાઈ તો સીધા આગળ જઈ એક પકોડાવાળો હતો ને, એ પકોડાવાળાને 50ની નોટ આપી દીધી અને કે રાખ. બસ પકોડાવાળો વળી અમારા ચંદ્રકાંતભાઈથી પાછો પ્રમાણિક એમ, અને એણે તો તરત જ એક સરસ મજાની પકોડાની ડીશ બનાવીને ચંદ્રકાંતભાઈને આપી દીધી એમ. ચંદ્રકાંતભાઈ નાના નાના કરતા આખી ડીશ ખાઈ ગયા એમ. અને એણે કીધું કે જો હું પ્રમાણિક છું, મને ભલે નોટ મળી છે પણ હું મારા ઘેર ના લઈ જાઉં કે, હું એટલો પ્રમાણિક છું, મેં તો પકોડાવાળાને આપી દીધી કે. એક કાકા છે ને બગીચાના બાંકડા પર બેઠા હતા એમ, અને નિરાશ હતા એમ. મેં જઈને કહ્યું કે કેમ છો કાકા, કેમ આજે નિરાશ છે કે? કાકી કઈ બોલ્યા છે તમને કે કઈ ધમકાવ્યા છે એમ કે? કાકા કે ના રે ના, પણ સાલું કે એક વાત સમજાણી નહીં કે મને. હું આજે કે 2 ટનનું એસી લાવ્યો એમ કે, અને ઘેર આવ્યું, વજન કર્યું તો 19 કિલો વજન નીકળ્યું બંનેનું એમ, અને ભાવ તો કે 2 ટનનો લીધો કે. સારું, મને ના સમજાણું કે ભાવ 2 ટનનો લીધો અને ઘેર આવીને વજન કર્યું તો 19 કિલો જ નીકળ્યું કે. બોલો કે, એટલે હું ટેન્શનમાં આવી ગયો છું કે. એક છોકરો હતો ને, કુંવારો છોકરો હતો, 27-28 વર્ષનો એમ, એનો ક્યાંય મેળ પડતો નહોતો એમ. એ દરેકની જાનમાં જાય એમ, અને પોતાના સપના જોવે એમ કે મારી પણ કે જાન નીકળશે, હું પણ વરરાજા બનીશ એમ. પણ દરેક જાનમાં જાય ને તો વરરાજાને ખાસ આ પ્રશ્ન પૂછે એમ કે આ તમે લગ્નમાં ફેરા ફરો છો, 7 ફેરા ફરો છો એમ, એ ફેરા ફરતા ફરતા ચક્કર નથી આવતા કે તમને?
તો વરરાજા હળવું કરીને પેલા કુંવારા છોકરાને એટલું કે એમ કે ના રે ના ભાઈ, શાના ચક્કર કે એવી મસ્ત મજા આવે, આનંદનો માહોલ હોય, સગાવાલા બધા હોય, કાંઈ ચક્કર બક્કર ના આવે કે. હા, ચક્કર આવે ક્યારે? લગ્નનું એકાદ વર્ષ થઈ જાય ને ભાઈ, પછી લાઈફ ટાઈમ ચક્કર આવે. એ પહેલા ફેરા વખતે ના આવે છે. મિત્રો અત્યારે બધું નકલી બહુ પકડાય છે. એમ એક ગામડામાં એક નકલી બેંક પકડાણી એમ, અને એક પત્રકારે એ ગામના લોકોની મુલાકાત લીધી એમ કે તમને ખબર કેમ પડી કે આ બેંક નકલી છે એમ કે. તો ગામના લોકોએ બધાએ અભિપ્રાય આપ્યો એમ કે સાહેબ જો પહેલું તો શું છે કે ત્યાં એક જ કાઉન્ટર પર બધું પતી જાય એમ, બીજા કાઉન્ટર પર મોકલે નહીં, કોઈ ધક્કા મૂકી નહીં કે લાઈન નહીં, અને બધી પ્રોસેસ તમને શાંતિથી એ લોકો પતાવી દે એમ. અને ક્યારેય તમે જો જવાબ કોઈ એમને પ્રશ્ન કરો ને તો એ લોકોનો જવાબ એટલો વ્યવસ્થિત હોય ને, અને જઈએ એટલે આપણને તરત આપણું સ્વાગત કરે, ચા પાણી કરાવે. એટલે અમને શંકા ગઈ કે સાલું આવી બેંક તો સરકારી બેંક હોય નહીં. મિત્રો આપણે શિયાળાની સિઝન હોય અને શરદી થઈ જાય એમ, તો જ્યારે છીંકો ઉપર છીંકો આવે ત્યારે માનો કે છોકરીઓનો છીંકો થઈ જાય તો છોકરીઓ કેવો પ્રતિભાવ આપે એમ. માનો કે છોકરીને છીંક આવી એમ, હા છીક, ઓ એક્સક્યુઝ મી, હળદરવાળું ગરમ દૂધ પીવું પડશે કે. અને આપણા ભાઈબંધોને પુરુષને છીંક આવે કે હા છીક, સાલું શરદી જબરી થઈ ગઈ છે, હવે દીવ દમણનો એક કાંટો મારવો પડશે કે હારું, તો જ મેળ આવશે કે. મિત્રો અત્યારે મોબાઈલનો જમાનો છે એમ, અને લોકો દરેક જણ પોતપોતાના સ્ટેટસો મૂકતા હોય છે એમ. દરરોજ લોકો સવારે વોટ્સઅપમાં સ્ટેટસ મૂકે એમ. એક દિવસ એક કુંવારી છોકરીએ સ્ટેટસમાં મૂક્યું એમ, અને હારું મારી નજર પડી એમ, અને જોઈને તો મને પણ હું અચરજ પામી ગયો. બોલો એમ કે આવું હોય એમ કે છોકરીએ સ્ટેટસમાં મૂક્યું હતું એમ કે ઇસ पुरुष जात अच्छी नहीं है, लड़के अच्छे नहीं हैं, इसीलिए હું લગ્ન નહીં કરું, મારા છોકરા કે છોકરીને પણ હું લગ્ન નહીં કરવા દઉં છું. બોલો આવું સ્ટેટસ મૂકી દો. હવે આપણે શું સમજવું શું કેમ? એક પતિ અને પત્ની બજારમાં ફરવા ગયા એમ, અને એમની નજર વજન કાંટા ઉપર પડી એમ. તો પત્ની કે હું વજન કરાવી લઉં, તો પતિ કે કશો વાંધો નહીં કે વજન કરાવી લે, એમાં શું વાંધો, કે ઘણો ટાઈમ થયો છે અને આપણને ખબર પડે એમ. પત્ની તો વજન કાંટા ઉપર ચડ્યા અને બરાબર વજન પરફેક્ટ થયું, પણ પત્ની છે ને આમ ઊંડા શ્વાસ લે એમ, અને નીચે જોવે વજન કાંટા સામું એમ, પાછા ઊંડા શ્વાસ લે અને નીચે વજન કાંટા સામું જોવે એમ. આ જોઈને પતિથી રહેવાયું નહીં એમ. તો પતિએ કીધું કે તું ઊંડા શ્વાસ લે કે ટૂંકા શ્વાસ લે, કોઈ વજનમાં ફેર પડવાનો નથી કે, એટલે જલ્દી ઉતર કે હવે એમ. તો પત્ની તો ખીજાણી કે તમને કાંઈ ખબર જ પડતી નથી, હાવ બુદ્ધિ વગરના છો કે. આ ઊંડા શ્વાસ હું એટલા માટે લઉં છું કે પેટ અંદર જાય તો મને પેલું નીચેનું વજન દેખાય કે પેટ આડું આવે છે કે, એટલે ઊંડા શ્વાસ લઉં છું કે વજન ઓછું કરવા નહીં કે હું.
એક પતિ પત્ની સવારે છાપું આવ્યું એટલે છાપું વાંચતા હતા એમ, અને છાપામાં એવું હતું એમ કે કપડાં ધોવાથી શરીરને એટલો વ્યાયામ મળે કે હાર્ટ એટેકની શક્યતાઓ બહુ ઓછી થઈ જાય છે એમ કે. તો પત્નીએ તો વાંચ્યું અને તરત જ પતિદેવને કીધું કે જો આ વાંચો કે કાલથી હવે હું કપડાં નહીં ધોઉં, કે કપડાં તમારે જ ધોવાના કે. તો પતિ કે એમ કેમ? કે છાપામાં શું લખ્યું છે કે કપડાં ધોવાથી સારી કસરત થાય છે અને ક્યારેક હાર્ટ એટેક આવતો નથી એમ. એટલે હવે કાલથી કે તમારે જ કપડાં ધોવાના એમ કે. તો પતિ કે એવું થોડું હોય. પત્ની કે ના ભાઈ ના, હવે છે ને મારે તમારી પણ તબિયતનું ધ્યાન તો રાખવું પડે ને કે. શું સમજ્યા તમે?